ગુજરાતની અંદર અનેક વખત એવી લોકો દ્વારા માંગ કરવામાં આવે છે કે એમને સારા રોડ રસ્તા આપવામાં આવે, પરંતુ આ વાત છે ક્યાંક સરકારના કાન સુધી નથી પહોંચતી। અનેકવાર કોઈ પણ અધિકારી હોય કે સરકાર એમના વાંકના કારણે જે લોકો છે તે પીડાતા હોય છે। અનેકવાર આવી ઘટના સામે આવી છે, પણ સવાલ એ છે કે સરકાર અને અધિકારીઓ વાતને સાંભળશે ક્યારે, લોકોને સુવિધા ક્યારે આપશે। આજે વાત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લાની, કે જ્યાં અવારનવાર એક ગામના લોકો છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે કે સમયસર સારા રોડ રસ્તા બનાવવામાં આવે, જેથી કરીને લોકોને ક્યાંક પરેશાની ન થાય। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક સમસ્યા સામે આવી છે કે જે બાળકો છે એમને અભ્યાસ અર્થે જવાનું હોય છે તો 3 કિલોમીટર ચાલીને જે એમને રસ્તો ઓળંગીને જવાનું હોય છે ત્યાં રસ્તા ઉપર પાણી ભરાયેલા છે। આ સમસ્યાથી લોકોને હાલાકી પડી રહી છે। એમ્બ્યુલન્સ પણ ગામ સુધી નથી પહોંચતી, તેમના કારણે પણ જે લોકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડે છે। ચોટીલા તાલુકાના છેવાડાના અકાળાથી પાસવાડા ગામનો જે રસ્તો છે અત્યંત બિસ્માર હાલતમાં છે, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અકાળાથી પાસવાડા ગામ તરફ જે રસ્તો જઈ રહ્યો છે તે બિસ્માર હાલતમાં છે, એટલે વિદ્યાર્થીઓ હોય કે દર્દી હોય કે બીજા કોઈ પણ લોકો હોય તેમને એક રસ્તાથી બીજા રસ્તા સુધી 3 કિલોમીટર ચાલીને જવું પડે છે। રોડ ઉપર જે નર્મદા નિગમનો જે વાલ છે એ લીક થઈ જતા 3 કિમી સુધી રોડ ઉપર પાણી ભરાયેલા રહે છે અને પીવાના પાણીનો બીજી તરફ વેડફાટ પણ થઈ રહ્યો છે। લોકોએ તાત્કાલિક લીકેજ થયેલ જે આ વાલ છે તેમને બદલી રોડનું સમારકામ કરવાની પણ માંગ કરી છે। 3 કિલોમીટરનો જે રસ્તો બિસ્માર છે એમના કારણે ગામમાં એમ્બ્યુલન્સ પણ નથી આવી શકતી, એટલા માટે લોકોને પણ ક્યાંક સમસ્યા એ થઈ રહી છે કે કોઈ બીમાર છે અત્યંત એમને ઝડપથી સારવાર લેવાની જરૂર છે। જો એમ્બ્યુલન્સની મદદની એમને સમયસર મદદ મળી જાય તો પછી જે વ્યક્તિ છે એમને પણ સારવારમાં ક્યાંક મદદ મળી શકે એમ છે, એવી પણ વાત કરવામાં આવી છે। પણ સવાલ એ છે કે અનેકવાર રજૂઆત થઈ છે અનેક અધિકારીઓ સુધી, તેમ છતાં વાત કેમ સંભળાતી નથી, કેમ સારો રોડ રસ્તો બનાવવામાં નથી આવતો, તે અહીંયા વાત સામે આવી છે। આ બધાની વચ્ચે ગામના લોકો શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। હા દાદા, આપણું નામ? વીરજીભાઈ માનસિંહભાઈ મેટવાડિયા, ગામ? પાંચોડા, પાંચવડા, હા. તાલુકો? ચોટીલા। ચોટીલા। તમારી શું રજૂઆત છે હવે? અરે સાહેબ, માર્ગમાં ક્યાંય હાલે એવું નથી। નર્મદાનું પાણી એટલું આવે, 4 કિલોમીટર તો બાવળા ફરતા એટલે કોઈ કાપવાય દેતા નથી, અડવાય દેતા નથી। હાલવું કેમ તમે હાલી જુઓ, સાહેબને રજૂઆત કરો। હાલી એક એવું નથી, માથે ગાંહડે લઈને કે ભારો લઈને કે ઠાલું હેલાય એવું નથી। અરજી એને કરેલી છે, મામલતદારને આપેલી છે। આ કોઈ ડિલિવરી હોય કાંઈ હોય તો સાફ કર્યો ને 108 વાળી આવે એવું નથી। હાલીને હાલી જાય એવું પણ નથી। નહેરમાં કેટલું પાણી હાલ્યું જતું? નહેરમાં તો ક્યારેક કીધું 24 કલાક ચાલુ છે નર્મદાનું પાણી। નર્મદાનું પાણી ક્યાંથી આવે છે? આ પાંચોડા ઓલામાંથી ને ટાંકામાંથી બસ સ્ટેન્ડ મૂકી દે। હા, તો હવે તમારી શું માંગ છે સરકાર પર? બંધ કરો અને ગામને પાણી પાવો। ગામમાં એક નાળે ખુલ્યો ચડાવો છો, અમારે હાલવું ન હાલવું ઢીસણ પાણી દેવી શું હરા અને જોઈ જો કાલે જ આવી। અત્યારે ચાલુ જ છે, અત્યારે ચાલુ છે, અત્યારે તમને બતાવવાનું। અત્યારે જે ચોટીલા તાલુકાને જે પ્રાંત અધિકારી એસટી મકવાણાનું કામ સારું છે એ વિશે શું કહેવા માંગો છો? અરે એમને અરજી આપી છે, એસટી મકવાણાને અરજી આપી છે, મામલતદારને આપી છે। લ્યો, તો તમને શું જવાબ મળ્યો? જોવા આવે તો આજકાલ કરતા અઠવાડિયું બીજી અરજી દીધી અત્યારે। હા, મીડિયાના માધ્યમથી આપ શું કહેવા માંગો છો? અરે તાત્કાલિક આવો ને રિપેરિંગ કરો એવું મને સિમેન્ટ વાળો રોડ બનાવી દો। હાલે એવું નથી, બધા પાંચકોડાના જ ખાતેદાર છે। હા, અને કેટલા વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે, વાડી વિસ્તારમાંથી કેટલા વિદ્યાર્થીઓ ભણવા માટે? વિદ્યાર્થીઓ જાય હાલી। હા, અને વાણી તેડવા જવું પડે, મેં સાંટો હોય તો હાલે એવું નહીં, મૂકવા જવું પડે। અને આ વાડી વિસ્તારનો જે આ નઈડનો રસ્તો છે, કેટલા ખેડૂતો અહીં રહેતા છે? હો ઉપર રહે, અને એક ઝાડવું કોઈ કાપવા દેતા નથી। કોઈ વાહન જાય એવી વ્યવસ્થા કઈ? મોટરસાયકલ એક જ હાલે, બીજું સામું વાહન આવ્યું હોય તો ન વળે। હા, એ ઠરડા ત્રાહા કરતા હાલવું પડે। કાલ સવારે કોઈ બનાવ બનશે તો આનો જિમ્મેદાર કોણ છે એ વિશે શું કહેવા માંગો? એ તો સાહેબને અરજી આપી છે, જોવાની થાય જવાબદારી એમની જ રહે પછી તો લ્યો। તો મીડિયાના માધ્યમથી આપણે વરાડું કાઢી રહ્યા છો, અત્યારે તમારે મીડિયાના માધ્યમથી આપણે મીડિયાને શું કહેવા માંગો છો કે આ તાત્કાલિક આ માર્ગના નળમાં પાણી રૂઈ બંધ કરે અને શિષ્ય રોડ સારો કરી દે અમને। શાયલી વરાયતીની મેં આ તકલીફમાં છે। ક્યાં લગીનો રોડ ખરાબ છે? આ જે નેટનો વાડીઓ પાંચોડાની રેન જમીન વેચાતી લીધી 4 કિલોમીટર છે, પાંચોડાથી નકાળા આવીને જોવો ને હાલે એવું જ નથી।
સાહેબને અરજી આપી છે મેં, હજી જોવા નથી આવ્યા. મકવાણા સાહેબનું કામ સારું છે તો હા, અમારી એવી માંગ મકવાણા સાહેબનું સારું કામ છે કે એટલે જ રસ્તો આ આપ્યું છે. બનાવી દે તો સારું એમ. તો આ નિશાળિયા છોકરાનું બહુ તબલ થાય છે. અગાઉ આપેલી છે કોઈ પણ દવાખાનાની અગાઉ ખબર આપેલી થાય છે પણ અમે એફિડેવિટ અને કે એવું કંઈ મકવાણા કર્યું સાહેબનું નથી. કામ બહુ સારું છે. હમ. તો ના કામ ના, તો એ કરી દે મકવાણા એવું છે સાહેબ સારું જ કરે મકવાણા છે. સાહેબને. તો અમારી લ્યો, નમ્ર વિનંતી આ છે સાહેબને મકવાણા તમે પહેલી સાહેબને, વહેલી અરજી આપી છે રસ્તો જે મેં. અમને આરસીસી રસ્તો બનાવી દે. અને અકાળાથી પાંચોડાના બસ સ્ટેન્ડ લગનનો રસ્તો ખરાબ છે અને બસ સ્ટેન્ડે નર્મદાની લાઈન વાલ ખુલ્લો મૂકી દેશે એટલે એના હિસાબે પાણી ઠેઠ પાંચોડાથી અકાળા લગન એમના રસ્તે ને રસ્તે પાણી હાલ્યું જાય છે. છોકરા ભણવા જતા નથી અને અમારે મેકવા જવું પડે છે, તેડવા જવું પડે છે. આવી પરિસ્થિતિ છે. અને એ ગોળ કડેનો પોળો પાડે રસ્તો જેટલો છે ને એના ગાડું હાલે એવું નથી રવા દીધું, ટ્રેક્ટર હાલે એવું નથી, કોઈ થોડું કાપવા દેતા નહીં. ગોળ કડેનો પોળો જેવડો સરકારી રસ્તો છે ને એવડો બનાવી દે અમને. આ સરકારી જ નકશો છે, નકશાનો માર્ગ છે આ. હમ. કોઈ પ્રાઇવેટ કાઢેલો એવું કાંઈ નથી, સરકારી માર્ગ છે ગોળ કડેનો આ હમ. જૂના વખતનો. હા. બધી કોઈ દબાણ કરી વાળ્યું છે. પાછળથી આ રસ્તો ક્યાં છે અકાળા, પાંચોડાથી નકાળા. હા, કેટલો રસ્તો જે નહેરનો છે એ બોલે છે સરકાર ચોપડે? સરકારી હોળ કડેનો. હમ. અત્યારે 5 ફૂટ છે. અત્યારે ત્યાં એક ગાડું હાલે એટલું છે, 8 ફૂટ છે, ટ્રેક્ટર માન હાલે છે, મોટરસાયકલ નથી હાલતા, માન હાલે છે, લડકતા. હા, તો અધિકારીઓને ને જે ભાજપની સરકાર છે એને શું તાત્કાલિક રસ્તો બનાવે એવી તમારી શું માંગ? એવી રજૂઆત છે તાત્કાલિક અમને રસ્તો બનાવી દે, ભાજપની સરકાર છે. અને રસ્તો નહીં બનાવવામાં આવે તો તમારા આગળ શું પગલાં રહેશે? અરે આ તો આ બધે વાડીવાળા બધાને જવું છે સાહેબ આગળ, કલેક્ટર સાહેબ આગળ જવું છે હમ. કે એની અરજી તો આપેલી જ છે અને હવે કહી દો કંઈક સારું. અગાઉ એ કરેલું છે પણ આ સાહેબને અટાણે જ અરજી આપી છે અઠવાડિયા પહેલા. મામલતદારને આપી છે અને ડીસી સાહેબને આપેલી. હા, અત્યારે ડીસી ભરોસો છે સાહેબ ઉપર કે કરી દેશે. અત્યારે ડીસી સાહેબ જે ચોટીલામાં છે એમનો અત્યારે કામગીરી છે એ વિશે શું? વાત જ જવા દો, સાહેબની કામગીરી એની વાત જ જવા દો, રજૂઆત કરો એટલે તરત આવી જાય. લ્યો, હવે જે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાંથી જે આ વાત સામે આવી છે, હવે એ જોવાનું છે કે અહીંયા અધિકારીઓ ક્યારે આ વાત ઉપર ધ્યાન આપે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.